શું થયું? કઈ નહીં. હું બોલી એ વાતનું ખોટું લાગ્યું? બે માસી, અત્યાર સુધી તમારી કોઈ વાતનું ખોટું લગાડ્યું છે મેં? તો પ્રમોદભાઈ, આમ અચાનક કેમ રડવા લાગ્યા તમે? ઘરની યાદ આવે છે? ના, પણ આજે મને એવી વાત શીખવા મળી જે અત્યાર સુધી મારી બા કે બાપુજી પાસેથી કોઈ દિવસ નથી શીખવા મળી મને. શું? હું જ્યારે આ પરિવારમાં કામ પર લાગ્યો ને ત્યારે બધા જ મિત્રો કહેતા કે તું શું આ નોકરનું કામ કરે છે, એક કંપનીમાં કામ કરે અને તને તો જમવાનું પણ સારું બનાવતા આવડે છે, તું હોટલમાં જઈને કામ કર. ત્યારે મને ઘણી વખત એમની વાત સાચી લાગતી અને મને મારું કામ નહોતું ગમતું. મોત ત્યારે ક્યાં બીજે નોકરી કરવી છે? નાના બેબી માસી, ક્યારેય નહીં. જો હું હોટલમાં રસોઈ બનાવવાનું કામ કરતો હોત ને તો તે મારો પરિવાર ના બનત. અત્યારે અહીંયા આખો મારો પરિવાર બની ગયો છે અને મને મારા કામ પર ગર્વ પણ છે. કોઈ કામ નાનું નથી હોતું. મારો પોતાનો પરિવાર ભલે મારાથી અલગ હોય પણ આ પરિવાર મને ઘણું બધું શીખડાવ્યું છે. બેબી માસી, નાના શેઠાણી, મને ક્યારે નોકરીમાંથી કાઢતા નહીં. હું આ પરિવાર માટે કંઈ પણ કરીશ, પણ પ્લીઝ પ્લીઝ મને કાઢતા નહીં. This will also pass. This will also pass. એટલે એમ કે આ સમય પણ પસાર થઈ જશે. This will also pass. કદાચ એમને કોઈ જૂની વાત યાદ આવી ગઈ હશે એટલે ભાવુક થઈ ગયા. એવું જ લાગે છે. This will also pass. અચાનક ઇંગ્લિશ બોલવા લાગ્યો. ખબર નહીં કોણે શીખવાડ્યું હશે. છેલ્લા 1.5 વર્ષથી હું તને ઓળખું છું. તું આવીને આવી જ છે. કોઈની સાથે વાત પણ નથી કરતી ને કઈ બોલતી પણ નથી અને કઈ કામ પણ નથી કરતી. સાહેબ તને ક્યાં સુધી રાખશે? મફતના રોટલા તો આપણે ઘરે ના ખાઈએ તોય કામ કરીએ છે ને. હવે તારે કામ કરવું જોઈએ. પેટ ભરવાનું ભાન છે, બીજું કાંઈ ભાન નથી. ભલે તારે રૂપિયા ન કમાવો હોય પણ તું જેટલું ખાય છે એટલું કામ તો કરવું પડે ને. સાહેબને સારું લાગે. મારે સાહેબને પણ જવાબ આપવાના હોય છે. સાહેબ તને કાઢી મૂકશે તો ક્યાં જઈશ? કોઈ તારું આ દુનિયામાં કોણ જાણે એને સંભળાતું હશે કે નહીં. કાંઈ બોલતી નથી. જમી લે છે. કેસર, આ હિસાબ એકવાર જોઈ લે ને. હા લાવ. કેસર, થોડી વાર પહેલા પ્રવીણાબેનનો ફોન આવ્યો હતો. પ્રવીણાબેન એટલે એ જ ને જે આપણે ત્યાં કામ કરે છે? હા એ જ. બરાબર. શું કામ હતું એમને? એ પગાર એડવાન્સમાં માંગી રહ્યા હતા. એમના 5 વર્ષના દીકરાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ તો એને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો એટલે. તો જલ્દી મોકલાવી દે. હા એ તો મેં મોકલાવી દીધા. સરસ. કેસર, જ્યારે આપણી દુકાનમાં આગ લાગી ને ત્યારે પ્રવીણાબેને પોતાના જીવના જોખમે આપણો ઘણો બધો માલ સામાન બચાવ્યો હતો અને એમને આગ ઓલવવામાં પણ આપણી મદદ કરી હતી. એમના લીધે જ તો પિંકીબેન બચ્યા છે. બહુ જ સરસ. ટોપી, આપણા સ્ટાફની બધી જ બહેનો બહુ જ સરસ છે. હા. થાકી ગયો. પ્રમોદભાઈ, આ બધું શું લાવ્યા? હું લઈને નથી આવ્યો, એ તો બિરેનભાઈ લઈને આવ્યા છે. આવી ગયા તમે લોકો? હા.
લાગી સાડીઓ? સારી છે, બહુ જ સરસ છે. હું મારા ઉદ્યોગની મહિલાઓ માટે આ સાડીઓ લાવ્યો છું. તમને શું લાગે છે, એમને ગમશે કે નહીં? હા, એમને જરૂર ગમશે. સાડીઓ એકથી એક ચડિયાતી છે. સાચે જ તમારી ચોઈસ બહુ સરસ છે. ના ના, આ સાડીઓ મેં ચૂઝ નથી કરી, બાએ પસંદ કરી છે. પણ વિરેનભાઈ, આ સાડી આપવાનું કોઈ કારણ? મારો પહેલાથી એક જ નિયમ છે કે મહિનામાં એકવાર હું એ લોકોને સાડી કે ડ્રેસ મટીરિયલ જેવી ગિફ્ટ આપું છું. એન્ડ એકચ્યુઅલી આ એક માર્કેટિંગ સ્ટ્રેટેજી પણ છે. એ કેવી રીતે? હવે કેવું થાય કે આપણા વર્કરો ખુશ રહે ને તો એ લોકો ઈમાનદારીથી કામ કરે અને મહેનત કરવામાં એ લોકો પાછળ પણ ના પડે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એ લોકો ક્યારે પણ આપણને છોડીને જવાની વાત નથી કરતા. કેસર ભાભી, તમે જ આ સાડીઓ એ મહિલાઓને આપી આવજો ને, અને વેદિકાને પણ સાથે લઈ જજો. ના ના, હા, આ બધું અમને ના ફાવે. એક કામ કરો ને, તમે કેસરને લઈ જાઓ. આ બધા કામ આમને વધારે ગમે છે. તમે મારી બહેનની વાતનું ખોટું ના લગાડતા. અમને તો એમનો સ્વભાવ ખબર જ છે ને, અને મને ખબર છે કે તમને એનું બોલેલું ઘણી વખત નહીં ગમતું હોય. એ તો એમનો સ્વભાવ જ એવો છે. બાપ, હું છે ને ઘણી વાર એને સમજાવવાનો પ્રયત્ન કરું છું, પણ એ સમજતી જ નથી. હા, અમે એમની કોઈ વાત મન પર નથી લેતા, તમે પણ ના લેતા. ચિંતા ના કર. તો કેસર ભાભી, તમે આ સાડીઓ આપી આવશો ને? હા. લાવ. કુસુમન, બરાબર જોઈ લેજો હો, એક પણ મહિલા રહી ના જાય. બધા આવી ગયા ને? તમે ચિંતા ના કરો કેસરબેન, બધા જ આવી ગયા છે. મેં જોઈ લીધું છે. કુસુમન, એક સાડી આપો ને. કેસરબેન, એ સાડી નહીં લે. પણ કેમ? એની મને ખબર નથી, પણ એ નહીં જ લે. અમે નીકળીએ. જય સોમનાથ. જય સોમનાથ. કેસર, તું ફરી શરૂ થઈ ગઈ. એનું કદાચ કોઈ નહીં હોય એટલા માટે આમ સુનમન બેઠી હશે. ગોપી, મને આ છોકરી માટે કંઈક અલગ જ લાગણી થઈ રહી. ખબર નહીં કેમ, પણ મને આની બહુ ચિંતા થાય છે. કેસર, આવા દુઃખી લોકો દુનિયામાં કેટલાય હશે. તું કેટલાની ચિંતા કર્યા કરીશ? આપણા જીવનમાં ઓછું દુઃખ છે. કેસર, એનું ધ્યાન રાખવા માટે અહીંયા કેટલા બધા લોકો છે. કુસુમબેન પોતે એનું ધ્યાન રાખી રહ્યા છે. પણ ગોપી, આપણને દુઃખ છે, તે છતાં આપણે વાતચીત કરીએ છીએ, બોલીએ છીએ, હસીએ છીએ. પણ આ છોકરી પેલા દિવસે જોઈ હતી અને આજે જોઉં છું. એ પેલા દિવસે પણ આમ જ બેઠી હતી ને આજે પણ આમ જ બેઠી છે, એકદમ સુનમૂન. કેસર, તું વધુ વિચારી રહી છે. ગોપી, હું એકવાર એને મળીને આવું. કેસરબેન,
એને મળીને કોઈ જ ફાયદો નથી. પણ કેમ? કારણ કે કંઈ બોલતી જ નથી. આથી તમે નકામી મહેનત ના કરતા. પણ હું એને 1.5 વર્ષથી જોતી આવી છું. 2 ટાઈમ જમવા પૂરતું જ જમે છે, બાકી બીજું કાંઈ જ નથી કરતી. બસ આમ જ બેસી રહેશે. એને કંઈ થયું છે? એનો પરિવાર એના વિશે કોઈને કંઈ જ ખબર નથી. કંઈ બોલતી પણ નથી. બસ આમ જ બેસી રહેશે. કેસર, હું શું કહું છું? કેસર, કેસર, હા, હું તારી સાથે વાત કરું છું અને તારું ધ્યાન ક્યાં છે? ક્યાંય નહીં, આમ જ. તું શું કહેતી હતી? કેસર, મને એક વિચાર આવે છે. શું? આપણે પણ મિરનની જેમ આપણી બહેનોને ગિફ્ટ આપીએ તો? એટલે અપા એમ. કેસર, તું કેમ આપવા ખાતર જ જવાબ આપે છે? તારી તબિયત તો ઠીક છે ને? મારી તબિયત તો એકદમ ઠીક છે, પણ પેલી છોકરીની તબિયત હજુ પણ તો એ છોકરી વિશે જ વિચારી રહી છે. ગોપી, એ છોકરીનો ચહેરો મારા મનમાંથી હટતો જ નથી. કેસર, થોડી સ્ટ્રોંગ બન. શું કરું? મારો સ્વભાવ જ આવો છે. સ્વભાવ તો મારો પણ લાગણીશીલ છે, પણ એટલી હદે નહીં કે મારા બીજા કામ પર અસર પડે. કામ પર? આમાં કામની વાત ક્યાંથી આવી? આવી જ ને, હું તારી સાથે કામની વાત કરું છું અને તારું ધ્યાન એ છોકરીમાં છે. પણ મને એવું થાય છે કે મારે એની મદદ કરવી જોઈએ. મને લાગે છે કે એને મારી જરૂર છે. તને તો હંમેશા એવું લાગે જ કરે છે. હવે આને શું થઈ ગયું? તે મારા પર ખોટો ખોટો ગુસ્સો કર્યો ને એટલે આ બંધ પડી ગઈ. તારી ફાલતુ વાતો સાંભળીને કંટાળી ગઈ એટલે બંધ થઈ ગઈ. હું બકવાસ કરું છું કે તું બકવાસ કરે છે? તું ગાડી વાતોથી નથી ચાલતી, પેટ્રોલથી ચાલે છે. એટલું તો તને ખબર હશે ને? સારું કર્યું, હો, મને તો ખબર જ નહોતી. પણ કેસર, ગાડીમાં તો પેટ્રોલ ફૂલ હતું. તો પછી કેમ આ બંધ પડી ગઈ? મને તો કોઈ બીજો ફોલ્ટ લાગે છે. ગોપી, બેઠા બેઠા બહુ ગરમી લાગે છે. ગોપી, હવે શું કરીશું? એ જ વિચારું છું. ગાડી રિપેર કરતા ના આવડતી હોય તો લોકો ચલાવતા શું કામ હશે? શું બોલી? બરાબર, એ જ બોલી જે તે સાંભળ્યું. જો ફોજદાર હોત ને તો અત્યાર સુધીમાં તો બોનેટ ખોલીને ગાડી રિપેર પર કરી નાખી હોત. અચ્છા, તો હવેથી મારી જોડે ગાડીમાં આવતી જ નહીં, તારા ફોજદાર જોડે જ જજે. હા, હવેથી એ જ કરીશ. પણ અત્યારે શું કરવાનું છે એ તો વિચાર. જો કેસર, રિક્ષા આવે છે. હા, આ બાજુ જ આવે છે. કેસર, હું શું કહું છું, આપણે આ રિક્ષામાં ઘરે જતું રહેવું છે? હા, બરાબર, સરસ આઈડિયા. કેસર, આ તો ત્યાં જ ઊભો રહી ગયો. આવશે આવશે. ગોપી અને કેસરમ રસ્તા વચ્ચે ગાડી છે છતાંય રિક્ષા રોકી રહ્યા છે. નક્કી એમની ગાડી ખરાબ થઈ ગઈ હોવી જોઈએ. હલો ભાઈ, સાઈનાથ રોડ પર એક ગાડી ખરાબ થઈ ગઈ છે અને 2 લેડીઝ એકલી છે, તો તમે જલ્દી ત્યાં પહોંચો ને. ઓકે, પણ બને એટલું જલ્દી કરજો કારણ કે બંને રસ્તામાં જ ઊભા છે. ઓકે, થેન્ક યુ. સોરી કેસર, હું તને મદદ નહીં કરી શકું. કુપિયા રિક્ષા તો પાછી જાય છે. એ રિક્ષાવાળા ભાઈ, એ રિક્ષા સાંભળતો જ નથી. ચસ્કેલ મગજનો. એને 100% આપણને જોયા હશે. જોયા જોઈને જાણી જોઈને પાછો જતો રહ્યો. હવે શું કરીશું? હવે રાહ જોઈશું, બીજું શું.
તમે કેમ આટલા ગુસ્સામાં છો? તમારા કારણે. મારા કારણે? હા, મેં શું કર્યું? તમે કેસરને આટલું બધું મહત્વ કેમ આપી રહ્યા છો? તમે સાડીઓ લઈને એમને ત્યાં કેમ મોકલ્યા? ઓહ, એટલે તમને એ વાત ખટકી છે? હા, અને તમે ઉપરથી અમને એની સાથે સાડીઓ આપવા માટે મોકલવાના હતા. તો એમાં શું થયું? તમે જાણો છો ને, અમારો અને એમનો 36નો આંકડો છે. જો હું કેસર ભાભીને પહેલી વાર મળ્યો અને મને એ સીધા સરળ અને ઇનોસેન્ટ લાગ્યા. એમની સાથે કોઈની દુશ્મની કેવી રીતે હોઈ શકે? તેમ છતાં પણ એમની ઉપર 2 વાર હુમલો થયો ને, એનો મતલબ એમ કે એમનામાં જ કંઈક પ્રોબ્લેમ છે. આઈ ડોન્ટ બિલીવ ધીસ. તમે અમારા ભાઈ છો કે એના? હું તારો જ ભાઈ છું અને તું મારી લાડકી બેન. પણ હવે જો કોઈ વ્યક્તિ સારી હોય તો એના વખાણ તો કરવા જોઈએ ને. એવું તો શું છે કેસરમાં કે આજ સુધી એમના પિયરવાળા ને અમારા સાસરીવાળા એમના વખાણ કરતા જ હતા, પણ અમારા પિયરવાળા પણ એમના વખાણ કરે છે. જો હું તમારી ભાવનાઓને સમજુ છું, પણ એવું જરૂરી નથી ને કે તમને જે વ્યક્તિ ના ગમતી હોય એ મને પણ ના ગમે. માય ડિયર સિસ્ટર, હવે ગુસ્સો છોડી દે પ્લીઝ ડિયર સિસ્ટર. ઠીક છે, જો હું આજના ડિનર માટે તમારી ફેવરેટ રેસ્ટોરન્ટનું ટેબલ બુક કરાવું તો? તમારી સ્માઇલે મને પરમિશન આપી દીધી. કોઈને કેવી રીતે મનાવવા એ તો કોઈ તમારી પાસેથી શીખે, એ પણ ખાસ કરીને સ્ત્રીઓને. આઈ નો, આઈ એમ ગ્રેટ. કેસર, દૂર દૂર સુધી કોઈ દેખાઈ જ નથી રહ્યું. હવે શું કરીશું? રાત જોઈશું ને બીજું શું કરીશું? એક કામ કરજે ગોપી, ઘરે જઈને છે ને મોટર મિકેનિકના ઓનલાઈન ક્લાસીસ જોઈન કરી લેજે, એટલે બીજી વાર આવું ના થાય. એટલે ગાડી બગડે ને તો તું રિપેર કરી શકે. હું ચાંપલા વેળા ના કરીશ. તમારી ગાડી બગડી છે ને? હા, પણ તમને કઈ રીતે ખબર પડી? મને એક ભાઈનો ફોન આવ્યો હતો. ભાઈનો ફોન? કોણ હતું? કઈ કહ્યું એમણે? ના, કંઈ નહીં કહ્યું. બોનેટ ખોલો ને. કેસર, તને શું લાગે છે કોણે ફોન કર્યો હશે? કોને ખબર? કેસર, આપણે ઊભા છીએ ત્યાંના પેલા રિક્ષાવાળા સિવાય તો કોઈ આવ્યું જ નથી. ક્યાં કે ચસ્કલ રિક્ષાવાળાએ તો ફોન નહીં કર્યો હોય ને? બની શકે. જે હોય એ, આપણી ગાડી રિપેર થઈ જાય એટલે આપણે ઘર ભેગા થઈએ. ગાડી ચાલુ કરો. તબિયત સારી છે ને? બસ થોડી થાકી ગઈ છું. એનો થાક? પહેલા તમે ફ્રેશ થઈ જાઓ પછી બધી વાત કરો. ના, શું થયું છે કે? આજે તમે મને જણા બહુ જ હેરાન થઈ ગયા. અમે એટલે? હું અને ગોપી, અમારી ગાડી સાયનાથ રોડ પર બંધ પડી ગઈ હતી. દૂરથી એક રિક્ષાવાળો આવતો હતો, એને અમને જોયા પણ ખરી, પણ ખબર નહીં કેમ એને રિક્ષા પાછી વાળી દીધી. પછી શું થયું નાના શેઠાણી? પછી તો જાણે એક ચમત્કાર જ થઈ ગયો. એક મિકેનિક ભાઈ આવ્યા અને અમને કહેવા લાગ્યા કે એક ભાઈનો એમને ફોન આવ્યો હતો અને કહેતા હતા કે તમારી ગાડી બગડી ગઈ, એટલે હું તમારી ગાડી રિપેર કરવા આવી. પછી શું, એમને ગાડી રિપેર કરી અને જતા રહ્યા. પણ એમને મોકલ્યા કોણે હતા એ ના ખબર પડી. કદાચ પેલા રિક્ષાવાળાએ જ મોકલ્યા હશે. હા, એમણે જ મોકલ્યા હશે. હમણાં દાદા એમનું ભલું કરે, પણ એ કોણ હશે જેને ખબર પડી ગઈ કે અમારી ગાડી બગડી ગઈ છે? This will also pass.